રાજ્યમાં વરસાદને લઈને જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ કંટ્રોલ સેન્ટર ખાતે આ બેઠક મળી સંબંધિત વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે આ બેઠક સ્ટેટ કંટ્રોલ સેન્ટરની અંદર આ બેઠક સંબંધિત વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રાજ્યમાં જે રીતે વરસાદ વરસ્યો છે વરસાદને લઈને જે સ્થિતિનું નિર્માણ થયું છે આ સાથે જ હજુ પણ હવામાન વિભાગની આગાહી છે વધુ વરસાદ થઈ શકે છે ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ કંટ્રોલ સેન્ટરની અંદર આ બેઠક મળી છે સંબંધિત વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ અને ત્યાં શું સ્થિતિ છે તેને લઈને આ બેઠકમાં ચર્ચા ગાંધીનગર તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ કંટ્રોલ સેન્ટરની અંદર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જે જિલ્લાઓ અત્યારે અતિવૃષ્ટિમાં પ્રભાવિત થયા છે જ્યાં વધુ વરસાદ છે ત્યાં આગળ શું સ્થિતિ છે આ સાથે જ હવામાન વિભાગે આગળ પણ વધુ વરસાદની આગાહી જે જિલ્લાઓ માટે કરી છે ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ ત્યાં શું સ્થિતિ છે તેને લઈને આ મહત્વની બેઠક અત્યારે સ્ટેટ કંટ્રોલ સેન્ટરની અંદર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે અનેક વિસ્તારો એવા છે રાજ્યના કે જ્યાં અતિવૃષ્ટિ છે અને જેના કારણે ઘણું નુકસાન પણ થયું છે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મુખ્યમંત્રીએ પણ મેળવ્યો છે આ સ્થિતિ ઉપર સતત તેઓ નજર રાખી રહ્યા છે આ સાથે જ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સ્ટેટ કંટ્રોલ સેન્ટર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જે રીતે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ મધ્ય ગુજરાતને પણ વરસાદ ગમરોડી રહ્યું છે ત્યારે સ્થિતિ જે છે તે ક્યાંક જે ખરાબ જોવા મળી રહી છે તે સ્થિતિનો તાગ તેમણે મેળવ્યો છે આ સાથે જ તેમણે હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું જે જિલ્લાઓ વધુ પ્રભાવિત છે તેના અને આ સાથે હવે તારાજીના દ્રશ્યો સર્જાયા છે તેને લઈને ખુદ તો સંબંધિત વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આ સાથે સાથે હવામાન વિભાગના અધિકારીઓ અને તમામ જે સંબંધિત વિભાગ છે તેના અધિકારીઓ સાથે બેઠક